હેલો નમસ્કાર, સ્વાગત છે ફરી વખત તમારો એક મારા નવા ભાંગલા તૂટલા બ્લોગ સાથે. બ્લોગની શરૂઆત કરતાં પહેલાં તમને બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો આજનું કામ કંઈક એવું છે કે આપણે આ બધું પાવાનું છે. આજ ઉકાઈ ગયું છે બગીચો ને બધું, તો પાવાનું હોય તો મેન નાખવું આપણે પહેલાં વારવું જો છે. પડ્યો હે પાવડો ભેગો ને આમાં બેઠા હે મેંઢક રાજા. કાયદેસર ખતરનાક લાગે છે, પાસેથી બતાવું. આમ જોઈએ કેમ છે, બાકી લાગે ને ખતરનાક. જવા તો હજી એ આવ્યું. देखा आपने लापरवाही का नतीजा है. બાપા યાર અચાનક થી આમ થાય બીક લાગે. હા થઈ ગયો તો આમાં બેઠો દેખાય રિયો. આવું અમારે અહીં જોવા મળતું જ રહે. હાલો નાકું બાકું વાર નાખીએ, બાકી લાઇટ બાઇટ વહી જાય ને તો પાછી કંઈ આવી છે કંઈનું નક્કી ન હોય. નાકું વાર દીધું હોય ચકાચક. હું તમને બતાવું છું કમ્પ્લીટ કરી. એમને કહેતા કે આવું નાખવું ન હોય. અહીંયા એવું છું, અહીં રેતી છે નો ઓલો ડેટકો ક્યાંય ગયો? કોઈ ગયો. તો આપણે જવા દેવાનું છે પાણી સીધું જવાહેરમાં. હું તમને વસ્તુ બતાવું મસ્ત. દેશી લાલ મરચાં, અહીંયા ફૂલ લાલ મરચાં, રીંગણી, આ ભાજી, અહીંયા ભાજી, મીઠો લીમડો. પછી પારાભાજી બતાવું. અહીં શાકભાજીનો આખો ક્યારો. કંઈક ઘટવા તો દીધું. આ એક શું કહેવાય સ્કોર્પિયો ક્લાસિક. એમાં થાર પડી. આ બદુડી જા હાલો કરી દે મોટર હાલતી. ટેણે ક્યાં ગઈ અંદર? કઈ વાંધો નહીં, ચાલુ જ છે. થઈ ગઈ હાલતી. હવે આગળ પાઈ દે આખે પાણી. પછી જો ટાઈમ બચશે તો જાઉં આપણે અડીદના પાથરા ફેરવા, કારણ કે એ લીલા હોય ફેરવવા પડે. વહેલા સુકાઈ જાય તો વહેલું કાઢી નાખીએ, એટલે ફેરવવા પડે. કરી દીધી હાલતી. વાઈ જોઈ વાઈ. હા પછી એમાં બહુ મોબાઈલ ન રખાય. નહીં ને હાથમાં કંઈક થઈ જાય ને મોબાઈલ વહી ગયો તો એ ન કરાય. ગૌરી નહીં, ગૌરી ને આમ નામ ફેરવી લો. ગંગા નામ ના જમ્મુનો જાય ભાઈ જાય. ઘડ કર લે આરામ. હવે યા મારા રામ યો પા આરામ કરવાનું. વાહ વણાઈ ગઈ, પાણી નીકળી ગયું. એ બદુડી તોડાવી ગઈ. એમને પકડી તાવડી ભાગી જાય પાછી કે હાથમાં આવી છે ને. અલે 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 પાણી નીકળ્યું એટલે લગભગ તોડાવી ગઈ છે બદુડી. હા હલ્યા આજ તો કરી ઓલો અસોડો કોણ છોડવા જાય? ઓય માં તારું પગું લાગી એ ઓલી માથે રાડ્યું નાખે. ક્યાં થોડીને ભાગી જાઉં? હજી બા માન ત્યાં ગુનું બધું હમું કરી લીધું ગાયનું. તાની કો નાકું ભરાવાનું થઈ ગયું. ક્યાંય બેહવા નહીં દેવો થર કરી.
એક હાથનું ઓલામાં વહી ગયું તો પાણી બકાલા ને ક્યારે વહી ગયું હું વ્લોગ ઉતારતો હતો ને ત્યાં મોદી કાકા કે વ્લોગમાં મને લઈ લીધે જો આમ ઉપર જાય દેખાય શું થાય આ બધાને પેટ્રોલ ક્યાંથી આવે ભાઈ ડીઝલ ને હમણાં તો અસત હાલે આ બધાને મળે છે ક્યાંથી ડીઝલ ને બધું चूना लगा दिया ખેડૂત નાખવામાં પેટ્રોલ પંપે લાઈન છે કે ડીઝલ મળતું નથી તો આ ઉડાડવામાં પાણીથી ઉડે હા પાણીથી ઉડે કહું તો મને જરા આજના દિવસમાં કદાચ મારો ગોબો ઉપડવો હોય ને તો ઉપડી શકે છે કારણ કે બીકોઝ આમાં પાતો તો પાણી સલકી ને એટલામ પરથી ના ક્યારા છે હાવ કોરડા કંઈ નથી સારું છે અહીંયા પાયર હાડી હતી નોટ ને તો આમાં આવી ગયું હોત પાણી હળી દે કાઢવાના છે એટલે બાપાએ મારે આરતી ઉતારે કે વાહ દીકરા વાહ તે હું કામ કર્યું गजब बेइज्जती है રહી ગઈ વાત મારો દિવસ આજનો સારો છે એમાં વાત રહી ગઈ તો ખાઈ પીને કેટલી ઘડી મોબાઈલ જોઈ દાંતળું લઈ લીધું હે વાગી ગયા હે શિયાર ને હવે આપણે જવાનું છે અડીદના પાથરા ફેરવવા કારણ કે હજી લીલા હે તો વહેલા સુકાઈ જાય તો વહેલા કાઢ નાખ્યા તો વહેલો ખેડાઈ જાય ને વહેલી માંડવી વાવવાનું નહીં માંડવી આગળ ન વાવવાનું વહેલો ખેતર તૈયાર થઈ જાય તો અમે નેવરા થઈ જાય એ વાત છે તો જો મોટો પૂગી ગયો આપણે આગળ હળો હળો હાલીને પૂગી જાઓ તો રસ્તામાં મોટો મારાથી બહુ બોલાશે નહીં કારણ કે હજી ચાલુ કર્યું ને યુટ્યુબ એટલે બોલવામાં થોડીક આમ શું કહેવાય અંદરથી ન મજા ન થોડોક કમ્ફર્ટેબલ થઈ જવા દો ને પછી તો ફૂલ બાકાજી બોલાવી દો થોડોક આ રસ્તા વસારેનું જે ડિસ્ટન્સ છે એ ટાઈમ ન બગડે એટલે થોડોક અહીંથી વિડીયો કટ કરી નાખું તો ભાઈ આવી ગયા અડીદના પાથરા ફેરવવાના આમ જો ફાલ આવો છે અમારે તો જાણા છે બહુ તો નહીં આપણા પૂરતું છે મીડિયમ આવે છે કે અડીદમાં સારું થઈ જાય સારા ઉતરી જાય તો વિચારશે કે બાપા આપણા વિશે જો હે અમારા મોટા આમ તો છોકરો મોટો થઈ જાય મજાક સાઈડમાં હું શું કહું અહીંયા જો એટલામાંથી ઊંધડા બાકાજી બોલાવ્યું છે બા હિંગું તો જો ખેર નાખ્યું ખાઈ ગયા અડી ત્યાં છે અહીંયા છે વાં છે એટલામાં બાકાજી બોલાવી દીધી બા ને ઊંધડા કિયાવેથી જાતા નથી મરી ગયા હા ભાઈ ગવર્મેન્ટ રેલા એવા ઉતરે હિંગનામ નથી થતા ભાઈ અડી આખું ઓયડે આવી જાય બધા કઈ પાથરો રહી ગયો બીજા આખા ફેરવી નાખ્યા વાહ યા તડકો હે આવું આકડી લે તાતા મમ્મીએ બરફી લીધો કાંઈ ફેરવી નાખો કેતાની કેક રાખી દીધો આવા ગરમી થાય બાજરો કાયદેસર હવે ફૂકાઈ ગયો છે આમ જો હું તમને બતાવું જો કાયદેસર ફૂકાઈ ગયો ડુંડા આખા ખેતરમાં પડ્યા એ ભેગા કરવા જો હે પૂરા બૂરા કમ્પ્લીટ વરી ગયા હે અહીંયા 2 લાઈન વધ્યું હે મારા મમ્મી વાળા તડકો લાગે ભાઈ એ સાંઈ હોય ગયા નાખડી મને બેરકો તો હાલો સાહેબ 6:30 થયા તો હજી વાંથી લઈ અને અહીં સુધી હજી પાથરા ફરી રહ્યા છે અહીંથી તો એટલે અમે હાર દેખાય છે ને ત્યાં સુધી હજી પાથરા ફેરવાના બાકી અને આમ પાછળ તમે જોઈ શકો વાતાવરણ આમાં હજી આ એટલા અડીદ પડ્યા
અને ઓલી બાજુ બાજરો પીડ્યો છે. હવે આમાં કયો ખેડૂ છે જે હાર ન મને. પાછળ આ ભીષણ વાતાવરણ, વરસાદી માહોલ, તો કંઈ વાંધો નહીં, દયા ઈસે થઈ જાય. આપણે આપણું કામ ચાલુ જ રાખીએ. આવવાની છે તો આવી છે, બાકી કામ મૂકવાનું થતું નહીં. સેવી ઉપર વાળાને દયા ઈસે ઈ થાવ. ફેરવવાનું કામ ચાલુ જ છે, ફેરવવાના જ છે. ચાલો કરી નાખીએ, ફેરવી નાખીએ. આડી થઈ ગયા છે હાથ અને પાથરા ફેરવા એટલા જોઈ શકો તમે. વાંથી લીધા હતા શેટ અહીં સુધી. હવે અહીંથી બાકી છે શેક વાં સુધી. અને ભાઈ આ એટલા પાથરા ફેરવવામાં કળની હાવ ફાટીને શેર થઈ ગઈ છે. પક્ષી પણ જોઈના ઘેરે જાય છે. તો હું હવે મારી ઘેર ભાગું. આજના દીમાં જેટલું કામ થયું એટલું ઠીક. હવે કાલ પાછું ઉપાડવાનું છે તે આ બધા પાથરા છે એ ઉથલાવી નાખવાના છે. કારણ કે વહેલા સુકાઈ જાય, વહેલું કાઢી નાખીએ ને આ પાછું આ જોવું નહીં એક તો ડોરા કાઢે ત્યાં બીક લાગે બાપો. હવે 4 મહિનાની મહેનત પાણીમાં કેમ જવા દેવી. ચાલો જે થાય એ ઠાકર કરે એ ઠીક, એમાં આપણું હાલવાનું છે નહીં કંઈ. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી હસતા રહ્યો, ખેલતા રહ્યો, મારા વ્લોગ જોતા રહ્યો અને મજા કરતા રહ્યો. મળીશું આવતા કાલે વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર, હર હર મહાદેવ, જય જવાન, જય કિસાન.